મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાત ફેરા સમૂહ લગ્ન યોજના વિશે, જેમાં 12,000 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર છે. ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે ઉપરાંત તમારે 2 વર્ષની અંદર આ માટે અરજી ફોર્મ છે એ કરવાનું હોય છે. તો આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે યોજનાનો હેતુ શું છે. તો કે લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દ્વારા દેખાદેખી બિનજરૂરી ખર્ચ કરવામાં આવતો હોય છે. આવા પ્રસંગે તેઓ તેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે. લોકો જો સમૂહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ છે એ નિવારી શકાય છે અને આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સામૂહિક લગ્નોમાં ભાગ લેનાર યુવકોને યુગલ રૂપિયા 12,000 છે એ યુગલ દીઠ આપવામાં આવે છે અને એ કન્યાના નામે અને આયોજક સંસ્થાને છે એ 3,000 રૂપિયા એક યુગલ દીઠ છે એ આપવામાં આવે છે. એમાં મિત્રો જે સંસ્થાને છે એ 75,000 રૂપિયા વધુમાં વધુ જે મર્યાદા છે એ પ્રોત્સાહન સહાય તરીકે આપવામાં આવશે. એટલે કે સંસ્થાને છે એ વધુમાં વધુ 75,000 રૂપિયા સુધી મળી શકે. બાકી કન્યાના ખાતાની અંદર 12,000 રૂપિયા છે એ જમા કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું કે આ યોજનાની અંદર નિયમો અને શરતો શું છે. તો કે આ યોજનાનો લાભ છે એ અનુસૂચિત જાતિઓને, જેમાં ગુજરાત રાજ્યના મૂળ વતનીઓ હોય તો એમને જ મળવાપાત્ર છે. આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રૂપિયા અને શહેરી અને ગ્રામ્ય બંને માટે આ સેમ જ રહેશે. પુનઃ લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ છે એ તમને મળવાપાત્ર નથી. એટલે કે તમારા એક વખત લગ્ન થઈ ગયા અને જો તમે લાભ મેળવી લીધેલો હશે તો તમને ફરી પાછો નહીં મળે. કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની 21 વર્ષ અથવા તો એનાથી વધારે હોવી જોઈએ. લગ્નના 2 વર્ષની અંદર જ તમારે સહાય છે એ મેળવવાની રહેશે. સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથીને કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય છે એ તમને મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈ મામેરું આ તમામ શરતો જો પરિપૂર્ણ કરતી હશે તો આ બંને યોજનાનો લાભ છે એ તમને મળવાપાત્ર રહેશે. હવે મિત્રો વાત કરીશું કે જે સંસ્થાએ ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે એ ક્યાં ક્યાં રહેશે. એટલે કે મિત્રો સંસ્થાએ જો આ યોજનાનો લાભ લેવો હોય તો સંસ્થાએ જિલ્લા નાયબ નિયામક અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અનુસૂચિત જાતિને અગાઉથી લેખિત એક જાણ કરતો પરિપત્ર લખવાનો હોય છે. સંસ્થાનું એક નોંધણી અંગેનું એક પ્રમાણપત્ર, આમંત્રણ પત્રિકા અને કંકોત્રી આપવાની હોય છે. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક છે એ રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો રજૂ કરવાના જે ડોક્યુમેન્ટ છે એ યુગલના જેમાં એટલે કે જે પતિ પત્નીઓ હોય છે એમને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ આપવાના. તો કે એક તો લગ્ન કંકોત્રી, સમૂહ લગ્નના આયોજકોએ આપવાનું હતું એક પ્રમાણપત્ર, કન્યાના પિતાનો આવકનો દાખલો જેમાં સક્ષમ અધિકારીનો દાખલો હોવો જોઈએ, યુવક યુવતીના શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્ર અથવા તો જન્મ નોંધણીનો દાખલો, ઉંમરનો પુરાવો તથા સરકારી તબીબી પ્રમાણપત્ર. આ કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાનું છે. ત્યાર પછી જાતિનો દાખલો આપવાનો રહેશે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તમારે અવશ્ય દેવાના હોય છે. તો મિત્રો આ રીતે તમે યોજનાનો લાભ છે મેળવી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.